હેલો, માય સેલ્ફ ધર્મેન્દ્ર મેસવાણિયા, રોયલ ડેન્ટલ જુનાગઢ. અત્યારે તમને હું આજે દાંતને લગતી માહિતી આપવાનો છું કે દાંતમાં શું શું ખોટી માન્યતાઓ હોય છે. પહેલી માન્યતા દાંતને લગતી ખોટી શું હોય છે કે ઉપરનો દાંત કાઢવાથી આંખને નુકસાન થાય. તો હું તમને એ સમજાવીશ કે ભાઈ ઉપરનો દાંત કાઢીએ તે આંખને નુકસાન થતું એવું અમારા છેલ્લા 13 વર્ષના કેરિયરમાં 13 વર્ષના વખતમાં મેં હજારો લાખો દાંત કાઢ્યા, કોઈને થયું નથી. આ સાબિત થઈ. બીજું કે આંખની અને દાંતની રગ અલગ હોય છે. કે દાંતની રગ ખેંચાવાથી કે દાંત કાઢવાથી ઉપરનું કોઈ દિવસ આંખને નુકસાન થતું નથી. હા, એવું પહેલાં થતું, જ્યારે દાંત કાઢવાથી ધનુર થતું ને ત્યારે થતું. એટલે આ બધી વાત આપણે જે છે એ 150 વર્ષ જૂની વાત છે. અત્યારના જમાનામાં ધનુરે કોઈને થતું નથી અને આવું તકલીફ પણ નથી થતી. ઓકે, આ એક ખોટી માન્યતાની માહિતી આપી છે તમને. બીજી એક માન્યતા છે દાંત સાફ કરવાથી દાંત ઘસાઈ જાય છે. આમાં શું થતું હોય છે કે દાંત સાફ કરવાની જરૂર ક્યારે પડે તો કચરો ચોઈટો હોય ત્યારે. દાખલો આપીએ તો કે તમે નાવાના હો, તમારે નાવાની ક્યારે જરૂર પડે? જ્યારે તમારે શરીર ગંધાવા માંડે અથવા રેગ્યુલર નાહીએ એટલા માટે, શરીરમાં વાસ ના આવે એટલા માટે. એવી જ રીતના દાંતમાં પણ જ્યારે કચરો ચોંટી જાય, સારી ચોંટી જાય તો અહીંયા દાંતને આપણે ત્યારે દાંતને સાફ કરવાની જરૂર પડે. જો ત્યારે દાંત ન સાફ કરાય તો પેઢા હોય એ ફૂલી જાય, વાસ આવે, ચીકણું ચીકણું લાગે, લોહી નીકળે, એટલે એને પાયોરિયા કહેવાય. અને ધ્યાન ના દેવાથી, બેદરકારી રાખવાથી દાંત પડી જાય. દાંત સાફ કરીએ તો શું ડૉક્ટર એમાં કરે? અંદર જે દાંતની આજુબાજુમાં કચરો વધારાનો ચોંટ્યો હોય, જેમ કે આપણે નખની અંદર મેલ હોય તો આપણે એને મેલને કાઢીએ તો જ સારો રહેવાનો છે નખ, નહીંતર નખમાં પાક થવાનો. એવી જ રીતના પેઢામાં પાક થતો હોય કચરો ચોંટાડવાની સાથે. એ કચરો આપણે કાઢી નાખીએ તો શું થાય કે તમારો જે દાંત હોય એ ઓરિજિનલ શેપમાં આવી જાય. બધા દાંત હોય ને એ નાની સાઇઝના જ હોય થોડા, પણ જ્યારે કચરો આવે એટલે ઝાડા આપણે લાગતા હોય, જનરલી જીભના આગળના ભાગમાં નીચે એવું લાગે. એટલે આપણે એમ થાય કે દાંત ઘસાઈ ગયા, પણ ઘસાણા ન હોય. એનું મશીન હવે નવી ટેકનોલોજીને એટલું સરસ આવી ગયું છે, ઘસાતા નથી દાંત. એટલે આ એક ખોટી માન્યતા છે. હા, એક તકલીફ થતી હોય છે કે દાંત સાફ કરીએ ને તે આપણે જે મૂળ ખુલ્લું પડી ગયું એની ઉપર કોટિંગ હોય ક્ષારનું. એ ક્ષાર કાઢે એટલે મૂળ હકીકતમાં ખુલ્લું હોય, એ પહેલેથી જ ખુલ્લું હોય, પણ ક્ષાર નીકળી જાય એટલે કવવાનો થોડોક ટાઈમ પ્રોબ્લેમ રહે. ઘણાને થોડુંક રહે, ઘણાને નથી રહેતું, ઘણાને વધારે રહે. તેના માટે ટેમ્પરરી દવા લેવાની. સામાન્ય રીતના થોડાક દિવસમાં બધું સરખું થઈ જતું હોય. આ એક ખોટી માન્યતા બીજી પણ છે કે દાંત સાફ કરવાથી દાંતને ઘસાઈ જાય, નુકસાન થઈ જાય, દાંત ખવે. પણ એ એક ખોટી વસ્તુ છે. અમે વર્ષોથી કરીએ છીએ સારું, કોઈને એવો પ્રોબ્લેમ નથી. મારા મમ્મીને અમે દર વર્ષે દાંત સાફ કરીએ છીએ, કેમ કે એ સાફ નથી રાખી શકતા. એક બીજી એવી પણ માન્યતા છે દાંત સાફ કરવા વિશે કે ભાઈ તમે એક વાર દાંત સાફ કરાવો તો તમારે દર વર્ષે કે થોડા થોડા ટાઈમે કરવો પડે. હા, એ સાચી વાત છે, પણ ક્યારે તમે સાફ નથી રાખતા દાંત તો અમારે દાંત સાફ કરવાની પાછી જરૂર પડે. જો તમે દાંત સાફ રાખતા હોય તો પાછી સાફ કરવાની જરૂર જ નથી. સામાન્ય રીતના ડૉક્ટર તમને દાંત સાફ કર્યા પછી સલાહ આપી દેતા ભાઈ આવું ધ્યાન રાખવું, આવી રીતના બ્રશ કરવું, આવા સ્પેશિયલ બ્રશ વાપરજો, એટલું તમે ક્લીન કરી શકતા હોય. પાછી ડૉક્ટરને ક્યાં જરૂર પડવાની છે? ઓકે, આ એક બીજી ખોટી માન્યતા. ત્રીજી માન્યતા, સડેલા દાંતને કાઢ્યા સિવાય કોઈ બીજો ઈલાજ નહીં. સડેલા દાંતને કાઢ્યા સિવાય બીજો કોઈ ઈલાજ નહીં, એવું કહેવાનો મતલબ શું કે સામાન્ય રીતના દર્દી આવતા હોય, કોઈ પણ દાંતની હોસ્પિટલ જાય તો એમ જ વિચારતા કે આપણે દાંત કાઢી નાખવાનો છે, દાંત દુખે છે એટલે કાઢી નાખો, બસ એવું. પણ નવી ટેકનોલોજી એમ કે છે કે તમારો ઓરિજિનલ જ દાંત રહી જશે, પણ દુખાવો જતો રહેશે. દાંતમાં તમે પાછા શેરડી ખાઈ શકો, એવું થઈ શકે. હા, 2-4 વખત આવવું પડે, ખર્ચો થોડો ઘણો થાય, પણ તમે વિચારો તમારો ઓરિજિનલ દાંત ભગવાને આપેલો રહી જાય છે તો ડુપ્લિકેટ દાંત નાખવાની ક્યાં જરૂર છે? બીજું એક તો છે જ કે દાંત કાઢવાથી આજુબાજુ દાંતને નુકસાન થાય, તો કાઢવું શું કામે જોઈએ? અને મજબૂત દાંત હોય એ સરખા થઈ જ શકતા હોય છે, તો કાઢતા પહેલા આપણે નજીકના દાંતના ડૉક્ટર વ્યવસ્થિત હોય એમને બતાવો. દાંત કાઢવાની ઉતાવળ ના કરવી. 32 કે કરી લેવાથી બધી તકલીફ જતી રહે. આ એક એવી માન્યતા કે ભાઈ થોડા ઘણા દાંત વધ્યા હોય મોઢામાં તો દર્દી આવીને એમ જ કે સાહેબ દાંત કાઢી નાખો ને, દાંત કાઢી નાખો ને. પણ એક વસ્તુ કહું, થોડા ઘણા દાંત વધ્યા છે, મજબૂત હોય, સારી કન્ડિશનમાં હોય તો 32 સુધી નહીં જવાનું. એક તમને એક્ઝામ્પલ આપું કે તમે પથ્થરથી કોઈ વસ્તુને તોડો તો એ ઝડપથી તૂટશે કે 2 ઓશિકા લઈને તોડો તો વધારે તૂટશે? 32 એટલે શું? એ પેઢા ઉપર હોય, ગાદીની ઉપર, આપણે કેમ આવી ચામડી ગાદી હોય એની પર. તો એમાં કેટલી તાકાત થવાની? એ 20% 25% જ થવાની. તો એમાં મજા આવશે કે ભગવાને દીધી એમાં મજા આવશે? 32 બીજું તો 50% લોકોને 32 એટલી સરસ ફાવતી નથી જેટલી બાકીના 50% લોકોને. એટલે જે લોકો નથી ફાવતી એને ઉપકાવવાની તકલીફ રહેતી હોય, 32 હલવાની તકલીફ રહેતી હોય, ચાંદા પડવાની તકલીફ રહેતી હોય, જમતી વખતે દુખવાની તકલીફ રહેતી હોય, તો બેટર છે કે દાંત કઢાવવા નહીં. જે લોકોને ફાવી ગઈ છે એમને પૂછશો કે હા તમને 32માં કેવું, કે હા ના સારું 32 કરાવી લો. પણ એમને એક પ્રશ્ન પૂછજો જે તમારે હોય એમને કે તમને ઓરિજિનલ દાંત જેટલી મજા આવે છે આમાં?
બિલીવ કરો ફ્રેન્ડ, એ ના જ કહેશે નહીં. ભગવાને દીધું એવું થોડી થાય. તો બીજું 32 પાછી તમારે જરૂરી નથી કે વર્ષો વર્ષ ચાલે, કેમ કે પેઢાનું માપ ફરે, દાંત જસાઈ જાય, આવા બધા પ્રોબ્લેમ થાય. દાંત 32 ભાંગી જવાના પ્રોબ્લેમ થઈ શકતા હોય છે. તો યાદ રાખવું કે 32 કરાવતા પહેલાં નવી ટેકનોલોજી અમુક દાંત પણ રાખીને 32 કરી શકીએ, અને ધ્યાન રાખો તો વર્ષો વર્ષ એ ચાલતું હોય. અમારી હોસ્પિટલમાં છે જેને 5-10 વર્ષ 15 વર્ષથી સારું હોય. બસ આટલું યાદ રાખવાનું કે રેગ્યુલર વિઝિટ કરવાનું, દાંતના ડૉક્ટરને બતાવવાનું. હજી એક માને છે કે દાંત કઢાવેલી જગ્યાએ દાંત ફિટ ન કરવાના તો ચાલે. મેં તમને પહેલાં જ સમજાવેલું કે દાંત ના ફિટ કરવાથી શું થતું હોય છે નુકસાન, કે આજુબાજુના દાંત હોય એ ઢીલા પડી જાય, ઉપરનો દાંત હોય એ નીચે આવી જાય, એટલે આજુબાજુના દાંત ઢીલા પડે એમાં સડો થવાની બીક રહે, ઉપરનો દાંત હોય એમાં સડો થવાની બીક રહે. એના હિસાબે શું થાય કે દાંત છે એની મજબૂતાઈ જતી રહે. હું તમને એક્ઝામ્પલ આની પહેલાં આપેલું છે કે દિવાલની અંદરથી બેલું કાઢી લ્યો, વર્ષ પછી ચેક કરો તો દિવાલની હાલત શું હોય કે એ દિવાલ ઢીલી પડવાની ચાલુ થાય, આજુબાજુના બેલા ઢીલા પડે ને, એવી જ રીતના આપણા દાંત ઢીલા પડતા હોય. એટલે હંમેશા યાદ રાખવું કે દાંત કઢાવ્યા હોય તો દાંતને વહેલી તકે ફિટ કરાવી લેવાનું, ડૉક્ટરને બતાવી. ઓકે. હજી એક માન્યતા છે, એકવાર દાંત સાફ કર્યા પછી વારંવાર દાંત સાફ કરવા પડે, જેનું મેં પહેલાં તમને સમજાવી દીધું. તમે સાફ ના રાખો ત્યારે ડૉક્ટરને દાંત સાફ કરવાની જરૂર પડે. સાદી ભાષા છે, તમને સમજાઈ જશે કે ભાઈ તમે ચોખ્ખું નથી રાખતા, તમે સરખું ન નાહી શકો તો મારે નવડાવવાના છે દાંતને. એટલે પહેલું વસ્તુ કે તમારે સાફ કરવામાં ધ્યાન ના રહેતું હોય તો એ તમારે સાફ કરાવવાની ડૉક્ટર પાસે જરૂર પડે. હવે સડેલા દાંતને સરખો કરાવ્યા પછી પણ કાઢવો પડે, આ એક ખોટી માન્યતા છે. સારા ડૉક્ટર પાસે સારા સાધનથી સારવાર કરાવેલી હોય તો વર્ષો વર્ષ સારું રહે છે. અમારી હોસ્પિટલમાં આજે 5 થી 10 હજાર પેશન્ટને સડેલા દાંતને સરખા કરેલા છે. રોજ અમે 5 થી 10 પેશન્ટને સરખા કરવાના થાય છે. 13 વર્ષ થયા, કેટલા પેશન્ટને સરખું થયું છે? કોઈને હજી એટલો પ્રોબ્લેમ નથી. હા, 100માંથી 1-2 પેશન્ટને પ્રોબ્લેમ થતો હોય છે, એ તો સામાન્ય રીતે બધાને થાય. આપણે ગાડી લઈને જતા હોય તો કેમ એક્સિડન્ટ થાય, ક્યારેક 100 વખત જાય, એકાદ વખત ગાડી સ્લીપ પણ થાય ને. એવી જ રીતના દાંતમાં ક્યારેક થઈ શકે પ્રોબ્લેમ, જે માણસને ભગવાન છે એનો ડિફરન્સ છે. બાકી દાંતને સરખો કર્યા પછી સારી જગ્યાએ સારવાર કરાવી, વ્યવસ્થિત સાધન વાપરાવે તો વાંધો આવતો નથી. એટલે ખોટી માન્યતા ન કરવી. બીજું, સડેલો દાંત છે તો કવર કરી નાખીએ તો ઘણા એમ કે મટી જાય. ના, એવું શક્ય નથી, કેમ કે અંદરથી દુખાવો હોય છે. તમે ઉપર કવર કરી નાખો તો એ ઉપરનું સોલ્યુશન છે, અંદર તો દુખાવો રહેવાનો છે. એટલે અંદરથી સારવાર કર્યા પછી કવર કરવું. કવર કરવું એ ફરજિયાત છે. શું કામ કે સડેલો દાંત હોય એ ઓલરેડી એની સારવાર કરવા માટે જરૂર ક્યારે પડે, કેટલો બધો સડ્યો હોય, તૂટી ગયો, ભાંગી ગયો, એટલે એને મજબૂતાઈ માટે કરવાનું હોય છે. મજબૂતાઈ માટે આપણે દાંતનો દુખાવો જતો રહે એટલે ચાવવા માટે મજબૂતાઈ તો જોઈએ ને. ઓકે, એટલા માટે કવર કરવાનું. કવર ઘણી બધી પ્રકારનું બનતું. વ્યસનથી કેન્સર નથી થતું. હા, સાચી વાત છે. સ્ત્રીઓને જે કેન્સર અમુક થાય છે, જે એમને અંગ હોય છે અમુક, છાતીનું કેન્સર કે જે સ્ત્રીમાં અલગ હોય આપણા કરતાં બનાવટ, એ કેન્સર વ્યસનથી નથી થતા, એ લોકોને થતા હોય છે. મોઢાનું કેન્સર 99.99% લોકોને થવાનું કારણ વ્યસન જ હોય છે. એટલે એ એક ખોટી માન્યતા છે કે ભાઈ મને કેન્સર ના થાય, ના થવાને ના થાય. એટલે યાદ રાખવું હંમેશા કે કેન્સર મોઢાનું હંમેશા વ્યસનથી જ થાય છે. બીજું માહિતી કે આના રિલેટેડ વધારે માહિતી જોઈતી હોય તો તમે ફેસબુક આઈડી છે રોયલ ડેન્ટલ જુનાગઢ, એમાં કોન્ટેક્ટ કરી શકો, અથવા મને તમે વોટ્સઅપ નંબર છે 78 78 41 10 75 માં કોન્ટેક્ટ કરી શકો. ઓકે, બાય, થેન્ક યુ.